વાત કરીએ તો રાજકોટમાં વોર્ડ નંબર 15 વિસ્તારના સ્થાનિકોએ વિશાળ રેલી યોજી વોર્ડ નંબર 15ના રહેવાસીઓએ પાકા મકાનની માંગ કરી। મફતિયાપરા વિસ્તારના 500થી વધુ લોકો રેલીમાં પહોંચ્યા। વિપક્ષ નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં આક્રોશ સાથે આ રેલી યોજવામાં આવી। સૂચિત મકાનોને રેગ્યુલાઇઝ કરવા માટે રહેવાસીઓની માંગ ઉઠી હતી। વધુ વિગતો જાણીશું। ઋષિ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, બહોળી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા છે, વિપક્ષના કાર્યકરો આ રેલીમાં જોડાયા છે, અપડેટ શું? હાલ અત્યારે વિપક્ષ નેતા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું। પ્રથમ હું તમને એનો આખો સીન સિનેરો આજે બતાડવા જઈ રહ્યો છું। જે ફ્રેમમાં કોર્પોરેટરો છે તે કોર્પોરેટરોએ બેનર્સ લગાવ્યા છે પોતાના શરીરે ને તેમાં લખ્યું છે હું ભિખારી છું, ગરીબ લોકોના મકાન માટે હું સરકાર પાસે ભીખ માંગુ છું। આપણે વાત કરીએ વશરામ સાગઠિયા સાથે। વશરામભાઈ, આવા બેનર લગાવવાનો અર્થ શું? અમારો ગરીબ અને પછાત વિસ્તારમાં છે આવે છે વોર્ડ નંબર 15। આખા વોર્ડ નંબર 15માં 10 મફતિયાપરા નાના મોટા આવેલા છે। ગુજરાતના માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રીને અમે કોર્પોરેટર તરીકે અમારા વિસ્તારના લોકો માટે ભીખ માંગવા જઈ રહ્યા છીએ। એને એ કહેવા માટે જઈ રહ્યા છે કે અમારા વિસ્તારમાં જે 10 મફતિયાપરા છે એને રેગ્યુલાઇઝ કરી દો। યુએલસીના નિયમ મુજબ જો આવતી હોય તો ઇમ્પેક્ટ ફી લઈને પણ રાત્રે ઊંઘ નથી આવતી। અમારા વિસ્તારના લોકોના ગરીબ માણસો 2-3 પેઢીઓ સુધી ત્યાંથી રહે છે। એવા વડીલોને તો રાત્રે 12 વાગે મને જો ફોન કરીને ઉઠાડતા હોય કે અમારું મકાન નહીં પડે ને, આવી એક ચિંતા એ લોકોના મનમાં ઘરી ગઈ છે। એ ચિંતા દૂર કરવા માટે અમે માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપી અને વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તરીકે અમારા વોર્ડના લોકો માટે અમે બધા કોર્પોરેટરો આજે ભીખ માંગવા જઈ રહ્યા છીએ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી પાસે, અને એ કહેવા માટે જઈ રહ્યા છીએ કે અમારા મફતિયાપરા રેગ્યુલર કરી દો અને જરૂર પડે તો ઇમ્પેક્ટ ફી પણ લઈ લો। રાજદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે, જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે। રાજદીપસિંહ, રજૂઆત અને નિરાકરણ ક્યારે? નિરાકરણ હવે આવનારા દિવસોમાં નક્કી છે, કારણ કે દેશના વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે। આપના માધ્યમથી હું આહ્વાન કરું છું, અમે લોકો તો સમય માગીએ છીએ કલેક્ટર પાસેથી, પણ રાજકોટના જેટલા પીડિત લોકો છે, બંધારણીય હક છે આપણે રજૂઆત કરવાનો, તો આપના માધ્યમથી પીડિત લોકોને હું આહ્વાન કરું છું કે આપણા વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે, કોંગ્રેસ પણ પહોંચશે અને પીડિત લોકો આપ પણ પહોંચો આપના પ્રશ્નને વાચા આપવા માટે, અને નિરાકરણ 100% આવશે। જે રીતે કોંગ્રેસના અગ્રણીઓ આક્રોશભેર આ રેલીમાં જોડાયા છે અને સ્પષ્ટપણે આ જે કોર્પોરેટરો છે, તમામ કોર્પોરેટરોએ પોતાના શરીરે બેનર્સ લગાવ્યા છે અને બેનર્સમાં હું ભિખારી છું આ પ્રકારનું લખાણ કરીને નવતર પ્રયોગ પણ કર્યો છે। નૈનાબા જાડેજા આપણી સાથે છે। નૈનાબા, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય છે, મહિલાઓનો શું આક્રોશ? કારણ કે ઘર સાથે સૌથી વધારે આમ જોડાયેલો નાતો હોય તો મહિલા માટે ઘર એટલે એનાથી વધારે મહત્વ હોય જ ના શકે, પણ આજે એનું એ પ્યારું ઘર જ્યારે પાડવા જઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે મહિલાને ચિંતા થાય, કારણ કે એ 5, 10, 15 રૂપિયા જ્યારે ડબ્બામાં છુપાવીને રાખતી હોય કે પોતાનું ઘર ભેગું કરવા માટે અને ઘરની પરિસ્થિતિ સુધારવા માટે ઘણા વર્ષોથી ભેગા કરતી હોય ને, ઘણા વર્ષોથી આ બધા એવા તો કોઈ નથી બિલ્ડરો કે એવા કોઈ કરોડપતિઓ પૂંજીપતિઓ નથી કે જે તરત પોતાનું મકાન ઊભું કરી લેશે, પણ એવા ગરીબ લોકો છે કે જેણે વર્ષોથી મહેનત કરીને આજે પોતાનું નાનું ઝૂંપડું ઊભું કર્યું છે, અને અત્યાર સુધી સરકાર જે લુખ્ખા લોકોના મકાન પાડતી હતી પણ હવે આ ગરીબ લોકોના મકાન પાડવા માંડી છે। હું તમને રેલીના પણ દ્રશ્ય બતાવી રહ્યો છું। મોટી સંખ્યામાં જે રહેવાસીઓ છે તે આ રેલીમાં જોડાયા છે। આક્રોશભેર કોંગ્રેસીઓએ આ રેલી યોજી છે, રહેવાસીઓને સાથે રાખ્યા છે। વોર્ડ નંબર 15 વિસ્તારમાં આવેલા જેટલા સૂચિત મકાનો છે તે તમામે તમામ મકાનને રેગ્યુલાઇઝ કરવા માટે થઈને આ આક્રોશભેર રેલી કોંગ્રેસે યોજી છે। સ્પષ્ટપણે એક નવતર પ્રયોગ કર્યો છે, શરીરે બેનર્સ લગાવ્યા છે કે હું ભિખારી છું, સરકાર પાસે અમે ભીખ માંગીએ છીએ કે અમને અમારા મકાન પાછા આપો અને અમારા મકાનને રેગ્યુલાઇઝ પણ તમે કરી આપો। જી બિલકુલ ઋષિ, મહત્વની વાત છે કે જે રીતનો આક્રોશ અહીંયા ઠાલવવામાં આવી રહ્યો છે, જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આવનારા દિવસોમાં કેવા પગલાં લેશે? હાલ
અત્યારે રાજકોટના જિલ્લા કલેક્ટરને વોર્ડ નંબર 15ના રહેવાસીઓ આવેદનપત્ર પાઠવવા જાય છે, પરંતુ ત્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ સમય માંગવાના છે આગેવાનો. જો પ્રધાનમંત્રી તેમને સમય આપશે મુલાકાતનો તો તેઓ ત્યાં સુધી પણ રજૂઆત કરવા તૈયાર છે. હાલ તો અત્યારે રાજકોટના વોર્ડ નંબર 15 વિસ્તાર એટલે કે આ વિસ્તાર એક એવો પણ વિસ્તાર છે કે આજી નદી કાંઠે આવેલો વિસ્તાર છે. ત્યાં એક બીજો પણ પ્રશ્ન છે કે આસપાસ માત્ર આ એક વોર્ડ નંબર 15 નહીં પરંતુ 8થી વધુ સોસાયટી જે છે તે આજી નદી જે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે તેમાં પણ જે નડતરરૂપ હોય એટલે કે સરકારી જગ્યામાં ગેરકાયદેસર મકાન હોય તેને દૂર કરવાની પ્રક્રિયા આ ચૂંટણી બાદ તંત્ર કરવા જઈ રહ્યું છે અથવા તો વધીને 2 મહિનામાં કરવા જઈ રહ્યું છે. ત્યારે લોકોને સાંભળવામાં પણ આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક આજે સૂચિત ને રેગ્યુલેટ કરવાની જે વાત છે તે અત્યારે આક્રોશ સાથે લોકો જોડાયા છે અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જો રાજકોટ કલેક્ટરથી આ કામ નહીં થાય તો અમે આગામી દિવસોમાં ગાંધીનગર પણ જઈશું. જી આભાર વિગતો બદલ.